तो मित्रों क्वेश्चन नंबर 1 છે ભારતીય સેના દ્વારા લશ્કરી કવાયત પ્રગતિની પ્રથમ આવૃત્તિ ક્યાં આયોજિત કરવામાં આવી હતી? તો રાઈટ આન્સર છે મિત્રો અસમ રાજ્યમાં ભારતની સેના દ્વારા પ્રગતિ બરાબર ક્યાં આયોજન કરવામાં આવ્યું છે? અસમની અંદર આયોજન કરવામાં આવ્યું છે. હાલમાં પ્રકાશિત થતા સિપરી 2025 રિપોર્ટ મુજબ સંરક્ષણ ખર્ચમાં કોણ ટોચ પર રહ્યું? તો સિપરીની રિપોર્ટ મુજબ અમેરિકા જે છે મિત્રો એ સંરક્ષણ ખર્ચમાં ટોપ પર રહ્યું છે. સિપરીની રિપોર્ટ મુજબ અમેરિકા સંરક્ષણ ખર્ચમાં ટોપ પર રહ્યું છે. એટલે કે પોતાની સેના માટે રક્ષા ઉપકરણો માટે કયા દેશે સૌથી વધારે પૈસા ખર્ચ્યા? અમેરિકા રાઈટ આન્સર. યુપીના સૌથી લાંબા એક્સપ્રેસ વે નું ઉદ્ઘાટન ક્યાં કર્યું? તો ક્યાં કર્યું મિત્રો? હરદોઈ ખાતે બરાબર, ઉત્તર પ્રદેશના હરદોઈ ખાતે. ભારતના પ્રથમ ટ્રાન્સજેન્ડર ક્રિકેટ અમ્પાયર કોણ બન્યા છે? રિતિકા શ્રી રાઈટ આન્સર છે. ટ્રાન્સજેન્ડર અમ્પાયર રિતિકા શ્રી. હાલમાં કયા રાજ્યના મંત્રીમંડળે એઆઈ નીતિ 2026 ને મંજૂરી આપી? એઆઈ નીતિ 2026 રાઈટ આન્સર છે મિત્રો મહારાષ્ટ્ર. મહારાષ્ટ્ર રાઈટ આન્સર થશે. ભારત અને કયા દેશ વચ્ચે દ્વિપક્ષીય ડાઇવિંગ કવાયત INSLN ડાઇવેક્સ 2026 ની ચોથી આવૃત્તિ યોજાઈ હતી? તો કોલંબો શ્રીલંકા રાઈટ આન્સર થશે. કયા રાજ્યના મુખ્યમંત્રીએ ઈ શ્રમ સાથી એપ લોન્ચ કરી છે? તો છત્તીસગઢના મુખ્યમંત્રીએ ઈ શ્રમ સાથી એપ્લિકેશન લોન્ચ કરી. કયા દેશે $1.4 કરોડ ની 657 પ્રાચીન કલાકૃતિઓ ભારતને સોંપી? તો મિત્રો અમેરિકા રાઈટ આન્સર છે. અમેરિકાએ સોંપી છે ભારતને. હાલમાં રાષ્ટ્રીય સાયબર સુરક્ષા પરિષદ સંવાદ 2026 ક્યાં આયોજિત કરવામાં આવી? તો ગોવા રાઈટ આન્સર છે. ગોવા ખાતે કરવામાં આવી છે. હાલમાં આંતરરાષ્ટ્રીય મજદૂર દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો મિત્રો 1 મેના રોજ આંતરરાષ્ટ્રીય મજદૂર દિવસ, ગુજરાત સ્થાપના દિવસ અને મહારાષ્ટ્ર સ્થાપના દિવસ મનાવાય. હાલમાં કયા રાજ્યને દેશનું પ્રથમ પેપરલેસ ન્યાયતંત્ર રાજ્ય જાહેર કરવામાં આવ્યું છે? તો રાઈટ આન્સર છે મિત્રો સિક્કિમ. સિક્કિમને દેશનું પ્રથમ પેપરલેસ ન્યાયતંત્ર રાજ્ય જાહેર કરાયું. ભારતના 57માં આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ માટે ફેસ્ટિવલ ડાયરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો આશુતોષ ગોવારીકર રાઈટ આન્સર છે. IFFI માટે ફેસ્ટિવલ ડાયરેક્ટર આશુતોષ ગોવારીકર. હાલમાં કયા ભારતીય વૈજ્ઞાનિકને વિટલે એવોર્ડ 2026 મળ્યો છે? તો પરવીન શેખ રાઈટ આન્સર છે. વિટલે એવોર્ડ 2026 પરવીન શેખને આપવામાં આવ્યો. હાલમાં વિશ્વ ટૂના દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો 2 મેના રોજ મિત્રો વિશ્વ ટૂના દિવસ મનાવાય છે. નવીનતા અને સમાવેશીતા પર 10મું રાષ્ટ્રીય શિખર સંમેલન ક્યાં યોજાયું? તો ચંડીગઢ મિત્રો રાઈટ આન્સર છે બરાબર, ચંડીગઢમાં યોજાયું હતું. હાલમાં ભારતનું પ્રથમ સંકલિત બાસમતી અને ઓર્ગેનિક તાલીમ કેન્દ્ર ક્યાં સ્થાપિત થઈ રહ્યું છે? તો પીલીભીત ખાતે ભારતનું પ્રથમ સંકલિત બાસમતી અને ઓર્ગેનિક તાલીમ કેન્દ્ર. પંચાયત એડવાન્સમેન્ટ ઉન્નતિ ઇન્ડેક્સ 2.0 માં કયા રાજ્યને પ્રથમ સ્થાન મળ્યું? તો ત્રિપુરા રાઈટ આન્સર થશે. ત્રિપુરાને મળ્યું. હાલમાં કોણે MSME સચિવ તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે? MSME સચિવ માઇક્રો સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ મિત્રો ભારત ખેડા બરાબર, ભારત ખેડા રાઈટ આન્સર છે. કયા રાજ્ય સરકારે આપત્તિ માહિતી માટે ખુવારેલ એપ્લિકેશન શરૂ કરી? ખુવારેલ એપ્લિકેશન કોણે શરૂ કરી છે? રાઈટ આન્સર છે મિત્રો મિઝોરમ રાજ્ય. આપત્તિ એટલે ભૂકંપ આવતો હોય, ધરતીકંપ આવતો હોય, વાવાઝોડું આવતું હોય એના માટે પહેલાથી અપડેટ આપવામાં આવશે. હાલમાં વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો 3 મેના રોજ મિત્રો પ્રેસ સ્વતંત્રતા દિવસ મનાવાય. 3 મે. કોની પ્રસાર ભારતીના નવા અધ્યક્ષ તરીકે નિમણૂક કરાઈ છે? પ્રસાર ભારતીના નવા અધ્યક્ષ છે પ્રસૂન જોશી બરાબર, પ્રસૂન જોશી રાઈટ આન્સર છે. મિત્રો સ્ટાર માર્ક કરજો, આ ઇમ્પોર્ટન્ટ છે. પ્રસૂન જોશી. હાલમાં પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણીમાં કોનો વિજય થયો છે? તો ભારતીય જનતા પાર્ટીએ વિજય મેળવ્યો પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસને હરાવીને. હાલમાં કયા દેશ દ્વારા ઓપરેશન ફ્રીડમ લોન્ચ કરવામાં આવ્યું? તો મિત્રો અમેરિકા દ્વારા ઓપરેશન ફ્રીડમ હાલમાં લોન્ચ કરવામાં આવ્યું. શા માટે? તો હોર્મોન સ્ટ્રેટમાં જે પ્રોબ્લેમ્સ ચાલી રહી છે ત્યાંના જહાજને ઈરાન નીકળવા દેતું નથી, એના માટે ઓપરેશન ફ્રીડમ અમેરિકા દ્વારા ચાલુ કરાયું અને આ તમારા માટે વેરી ઇમ્પોર્ટન્ટ છે. હાલમાં આવેલા વિશ્વ પ્રેસ સૂચકાંક 2026 ભારત કયા સ્થાને છે? તો મિત્રો રાઈટ આન્સર છે 157 બરાબર. વિશ્વ પ્રેસ સૂચકાંક 2026 ભારત 157માં સ્થાને છે. હાલમાં વિક્રમ દોરાઈ સ્વામીએ કયા દેશમાં ભારતના નવા રાજદૂત તરીકે કાર્યભાર સંભાળ્યો?
તો મિત્રો ચીન રાઈટ આન્સર છે, બરાબર. ચીન દેશમાં વિક્રમ દોરાઈસ્વામી, આપણે સ્ટાર માર્ક કરજો. હાલમાં ડેનમાર્કમાં યોજાયેલ ઉબેર કપ 2026 નો ખિતાબ કોણે જીત્યો? તો દક્ષિણ કોરિયાએ ઉબેર કપનો ખિતાબ જીતી લીધો છે. સરકારે ઓટોમેટિક રૂટ હેઠળ વીમા ક્ષેત્રમાં કેટલા ટકા એફડીઆઈને મંજૂરી આપી છે? તો રાઈટ આન્સર છે મિત્રો 100%, 100%. હાલમાં અમેરિકા અને કયા દેશ વચ્ચે બલિકાતન 2026 યુદ્ધ કવાયતનું આયોજન કરવામાં આવ્યું છે? તો ફિલિપિન્સ રાઈટ આન્સર છે, બરાબર. ફિલિપિન્સ. મેડ્રિડ ઓપન ટેનિસ ટુર્નામેન્ટમાં પુરુષ સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો? તો જેનિક સિનર રાઈટ આન્સર છે. મેડ્રિડ ઓપન ટેનિસ ટુર્નામેન્ટમાં જેનિક સિનર. હાલમાં ભારતનું પ્રથમ મોતી પાલન ક્લસ્ટર કોણ બન્યું છે? તો હજારીબાગ રાઈટ આન્સર છે. હજારીબાગ. હાલમાં વર્લ્ડ સ્ટીલ એસોસિએશન મુજબ કયો દેશ સ્ટીલનો બીજો સૌથી મોટો ઉત્પાદક બન્યો? તો મિત્રો ભારત આમાં રાઈટ આન્સર થશે, ભારત. C8 કોસ્ટલ એટમોસ્ફેરિક રિસર્ચ ટેસ્ટ બેડ ક્યાં સ્થાપિત કરવામાં આવ્યું? તો એ વિશાખાપટ્ટનમ રાઈટ આન્સર છે. દિલ્હી મેટ્રોના સ્થાપના દિવસ સમારોહમાં મેટ્રો વુમન ઓફ ધ યરના બિરુદથી કોને સન્માનિત કરવામાં આવ્યા? તો સુષ્મા યાદવ રાઈટ આન્સર છે. હાલમાં વિશ્વ એથ્લેટિક્સ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો 7 મેના રોજ વિશ્વ એથ્લેટિક્સ દિવસ મનાવાય છે. હાલમાં કયા ભારતીયને કેમ્બ્રિજ ડેડિકેટેડ ટીચર એવોર્ડ્સ 2026 ના દક્ષિણ એશિયા પ્રાદેશિક ખિતાબથી નવાજવામાં આવ્યા? તો મિત્રો સોમા મંડલ રાઈટ આન્સર થશે, સોમા મંડલ. કૃષિ મંત્રાલય દ્વારા 2 દિવસીય કૃષિ કાર્યક્રમ ફ્રૂટ હોરાઇઝન 2026 ક્યાં શહેરમાં આયોજિત કરવામાં આવ્યું છે? તો લખનઉ રાઈટ આન્સર થશે. યુરોપિયન ગર્લ્સ મેથેમેટિકલ ઓલિમ્પિયાડમાં ભારત કયા સ્થાને રહ્યું? તો ભારત છે એમાં 6થા ક્રમે. હાલમાં ભારતના 18મા રેલવે ઝોનનું મુખ્યાલય ક્યાં બનાવવામાં આવ્યું છે? ભારતનો 18મો રેલવે ઝોન મિત્રો વિશાખાપટ્ટનમમાં રાઈટ આન્સર થશે. હાલમાં પ્રકાશિત થયેલા વર્લ્ડ માઇગ્રેશન રિપોર્ટ 2026 મુજબ વિશ્વનો સૌથી મોટો રેમિટન્સ પ્રાપ્ત કરનાર દેશ કયો છે? તો એ આપણો દેશ ભારત છે. હાલમાં કમ્બાઇન્ડ કમાન્ડર્સ કોન્ફરન્સની બીજી આવૃત્તિ કયા શહેરમાં યોજાઈ હતી? રાઈટ આન્સર છે મિત્રો જયપુર ખાતે, જયપુર રાઈટ આન્સર છે. શુભેન્દુ અધિકારીએ પશ્ચિમ બંગાળના કેટલામાં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે? તો 9મા, બરાબર. શુભેન્દુ અધિકારી 9મા. BWF થોમસ કપનો ખિતાબ કોણે જીત્યો? પ્રશ્ન છે. તો રાઈટ આન્સર છે મિત્રો ચીન દેશે. ચીને BWF થોમસ કપનો ખિતાબ જીત્યો. હાલમાં ભારતના 3જા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો NS રાજા સુબ્રમણ્યની 3જા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ તરીકે સ્ટાર માર્ક કરજો. અનિલ ચૌહાણની જગ્યા લેશે. હાલમાં પ્રધાનમંત્રી મોદીએ નવનિર્મિત ધ્યાન મંદિરનું ઉદ્ઘાટન ક્યાં કર્યું? તો મિત્રો બેંગલુરુ ખાતે કરવામાં આવ્યું છે. DRDO અને ઇન્ડિયન એરફોર્સ એ તારા ગ્લાઇડ વેપન્સનું સફળતાપૂર્વક પરીક્ષણ ક્યાં કર્યું છે? તો રાઈટ આન્સર છે એમાં ઓડિશા ખાતે. રક્ષા મંત્રાલયે ભારતીય સેના માટે 5 ગ્રાઉન્ડ બેઝ મોબાઈલ ઇલેક્ટ્રોનિક્સ ઇન્ટેલિજન્સ સિસ્ટમ્સની ખરીદી માટે કોની સાથે કરાર કર્યો? તો ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ. હાલમાં ચર્ચામાં રહેલી ઇલ્ટીરીમાન મિસાઇલ કયા દેશે વિકસાવી છે? તો મિત્રો તુર્કીએ રાઈટ આન્સર છે. આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો 12 મેના રોજ આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ મનાવવામાં આવે. હાલમાં ભારતના યુપીઆઈ પ્લેટફોર્મ્સને અપનાવનાર પ્રથમ કેરેબિયન દેશ કયો બન્યો છે? તો ત્રિનિદાદ અને ટોબેગો. નવા નૌસેનાના પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો કૃષ્ણા સ્વામીનાથન રાઈટ આન્સર છે. હાલમાં વિશ્વ રેડ ક્રોસ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો 8 મેના રોજ વિશ્વ રેડ ક્રોસ દિવસ મનાવાય દર વર્ષે. હાલમાં લોરા ફર્નાન્ડીસ કયા દેશના બીજા મહિલા રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત થયા છે? લોરા ફર્નાન્ડીસ. રાઈટ આન્સર છે મિત્રો કોસ્ટા રિકા. ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સમાં જોડાનાર 26મો સદસ્ય દેશ કયો બન્યો છે? રાઈટ આન્સર છે મિત્રો સાઉદી અરબ. સાઉદી અરબ બન્યો. હાલમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ ભારતે 2025માં કેટલી ગીગાવોટ રેકોર્ડ સૌર ઉર્જા સ્થાપિત કરી છે? તો 44 ગીગાવોટ.
કયા રાજ્ય સરકારે પ્રાથમિક શાળાઓમાં શૂન્ય પ્રાથમિક ડ્રોપ આઉટ દર હાંસિલ કર્યો? તો ઝારખંડ રાઈટ આન્સર છે. અમિત શાહ દ્વારા લોન્ચ કરાયેલ ધ બેન્ચ, ધ બાર એન્ડ ધ બિજારે અને ધ લોફુલ એન્ડ ધ ઓફુલ પુસ્તકો કોણે લખ્યા છે? તુષાર મહેતા રાઈટ આન્સર છે. હાલમાં સીબીઆઈ ના ડાયરેક્ટર તરીકે કોની ફરીથી નિમણૂક કરવામાં આવી? પ્રવીણ સૂદ રાઈટ આન્સર છે. સુપ્રીમ કોર્ટે દેશભરના કોર્ટના માળખાગત સુવિધાઓ સુધારવા માટે કોની અધ્યક્ષતામાં એક પેનલની રચના કરી? તો અરવિંદ કુમાર, બરાબર, અરવિંદ કુમાર રાઈટ આન્સર છે આમાં. કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કયા રાજ્યમાં ભીમ મંડલી પર્યાવરણીય વારસો સ્થળનું ઉદ્ઘાટન કર્યું છે? તો ઓડિશા રાઈટ આન્સર થશે. હાલમાં વીડી સતીશનને કયા રાજ્યના આગામી મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા? તો મિત્રો કેરળમાં રાઈટ આન્સર થશે. સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલય ખાતે શૂન્ય સે અનંત નામના એક ખાસ પ્રદર્શનનું ઉદ્ઘાટન કોણે કર્યું? એસ જયશંકર, આપણા દેશના વિદેશ મંત્રી. હાલમાં કયા રાજ્યમાં ગંગા જતારા ઉત્સવ 2026 નું આયોજન કરવામાં આવ્યું છે? તો મિત્રો આંધ્રપ્રદેશ ખાતે કરાયું. કયા રાજ્યમાં સ્થિત ભોજશાલા કમલ મોલા મસ્જિદ સંકુલને મંદિર જાહેર કરવામાં આવ્યું? તમામ મધ્યપ્રદેશ રાઈટ આન્સર થશે, બરાબર, મધ્યપ્રદેશ. યુનાઇટેડ નેશન્સ ફોરમ ઓન ફોરેસ્ટ નું 21મું સત્ર ક્યાં આયોજિત કરવામાં આવ્યું છે? તો મિત્રો એ કરવામાં આવ્યું છે ન્યુયોર્ક ખાતે. હાલમાં આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ ડે ક્યારે મનાવવામાં આવ્યો? 18 મેના રોજ મનાવવામાં આવે છે. વૈજ્ઞાનિકોએ કયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં 330 મિલિયન વર્ષ જૂના શાર્ક દાંત શોધી કાઢ્યા છે? તો મિત્રો બુરેન નેશનલ પાર્ક રાઈટ આન્સર થશે. હાલમાં ભારતની પ્રથમ સંકલિત CCUS ફિલ્ડ લેબોરેટરી કઈ આઈઆઈટીમાં શરૂ કરવામાં આવી? તો આઈઆઈટી બોમ્બે રાઈટ આન્સર થશે. ભારતની પ્રથમ હાઇડ્રોજન બસ સેવા હાલમાં કયા શહેરમાં શરૂ કરવામાં આવી છે? 68 મિત્રો દિલ્હી રાઈટ આન્સર છે. ચીનમાં બાઓજી ચાઇના માસ્ટર્સમાં બેડમિન્ટન ખેલાડી શ્રેયાંશી વાલી શેટ્ટીએ મહિલા સિંગલ્સમાં કયો મેડલ જીત્યો? તે જીત્યો છે મિત્રો સિલ્વર મેડલ. અને હાલમાં UIDAI ના મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો રાઈટ આન્સર છે મિત્રો સૌરભ વિજય. તો મિત્રો આ